નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 કૃષિ। એમાં આપણે ગયા પીરિયડની અંદર ધાન્ય પાક વિશે વાત કરતા હતા, જેની અંદર આપણે ડાંગર વિશેની વાત કરી। હવે બીજો મહત્વનો ધાન્ય પાક છે એ છે આપણો ઘઉં। ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક ગણાય છે। ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી છે એ કરવામાં આવે છે। દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવતા લોકો છે એનો મુખ્ય ખોરાક છે એ ઘઉં છે। ઘઉં છે એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે। જો ડાંગર છે ઉષ્ણ કટિબંધીય પાક છે, જ્યારે ઘઉં છે એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે। ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ જમીન છે અને 75 સેમી વાર્ષિક વરસાદ એ વધારે અનુકૂળ આવે છે। જ્યાં સિંચાઈની સુવિધા છે, વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ સારામાં સારો ઘઉંનો પાક લઈ શકાય છે। 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી। હવે ઘઉંની ખેતીની અંદર આપણે આંતરીકરણ છે એ વધ્યું છે, એટલે શ્રમિકોની જરૂર ત્યાં ઓછી પડે છે, કારણ કે અત્યારે થ્રેસર ને કટર ને ટ્રેલર ને આ બધા સાધનો છે એનો આપણે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવા માંડ્યા છે, એટલે શ્રમિકોની ઓછી જરૂર પડે છે। 1950 પછી હરિયાળી ક્રાંતિ થઈ અને હરિયાળી ક્રાંતિ પછી ઉત્પાદનમાં લગભગ અનેક ગણો આપણે વધારો કરી શકાશે। ઘઉંની ખેતી કયા રાજ્યોમાં મુખ્યત્વે થાય છે? તો કે પંજાબ છે, બરાબર, સૌથી વધારે ત્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે। પછી હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે, ત્યાં થાય છે। જેટલું ઉત્પાદન આખા ભારતમાં થાય છે એનું 2/3 ભાગ આ 3 રાજ્યો છે ઘઉંનું ઉત્પાદન કરે છે, કારણ અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું છે, પણ સિંચાઈની સુવિધા છે, એટલે હેક્ટર દીઠ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની અંદર ઉત્પાદન વધારે થાય છે ઘઉંનું। પંજાબની અંદર નહેરો છે એને કારણે પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે, એટલે પંજાબ છે ને આપણે ઘઉંનો કોઠાર કહીએ છીએ। પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આ રાજ્યોની અંદર પણ ઘઉંનું વાવેતર તો થાય છે, પણ ઓના જેટલું નહીં। ગુજરાતની વાત કરીએ તો બરાબર અંડરલાઈન કરજો, ભાલિયા ઘઉં। ગુજરાતમાં ભાલ પ્રદેશની અંદર ભાલિયા ઘઉં થાય છે, ખૂબ જ ગુજરાતના પ્રખ્યાત છે। એ ઉપરાંત મહેસાણા જિલ્લો, રાજકોટ, જુનાગઢ, ખેલા, આની અંદર પણ ઘઉંનું ઉત્પાદન થાય છે। હવે ઘઉં છે એનો આપણે ઉપયોગ રોજિંદા આપણા ખોરાકની અંદર કરીએ છીએ, જેમ કે ઘઉંની અંદરથી આપણે રોટલી, ભાખરી, પૂરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ, અનેક વાનગીઓ ઘઉંમાંથી બને છે। હવે બધા પ્રકારના જે અનાજ છે એના કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો સૌથી વધારે હોય છે, અને એટલે જ પૌષ્ટિક તત્વો વધારે હોવાને કારણે ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે। ત્યાર પછી છે ધાન્ય પાકની અંદર જુવાર, બાજરી, મકાઈ અને જવ। આ બધા જાડા ધાન્ય પાકો છે કે જેનો આપણે ખોરાકમાં રોટલા રોટલી તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે આપણે જોવાનું છે જુવાર। ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતનું સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય પાક છે। કયા વિસ્તારની અંદર એ વધારે પાકે છે? તો કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની અંદર, કે જ્યાં સૂકા અને ઓછા વરસાદવાળો વિસ્તાર છે ત્યાં જુવારનું વાવેતર છે એ કરવામાં આવે છે। જુવાર છે ખરીફ અને રવિ બંને પાક છે। એને 25થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 50 સેમી વરસાદની જરૂર પડે છે। જમીન તો કે કાળી અને ગોળાળું જમીન છે એને અનુકૂળ આવે છે। કયા રાજ્યોમાં જુવારનું ઉત્પાદન થાય છે? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત। દક્ષિણમાં ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપીની અંદર થાય છે। જુવારનો ઉપયોગ ખોરાક તરીકે, એ ઉપરાંત પશુ ચારા માટે પણ જુવાર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, લીલા ઘાસનો। ત્યાર પછી આપણે જોવાનું છે બાજરી। બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે। મોટાભાગના આપણે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર આપણે સૌથી વધારે બાજરો ખાઈએ છીએ,
25 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર છે. 40 થી 50 સેન્ટીમીટર વરસાદની જરૂર છે. ફળદ્રુપ જમીનની જરૂર નથી. હળકી અને રેતાળ જમીન હોય તો પણ બાજરીનું ઉત્પાદન સારામાં સારું થઈ શકે છે. જેમ કે રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આ રાજ્ય છે એની અંદર સૌથી વધારે બાજરીનું ઉત્પાદન થાય. જો બરાબર યાદ રાખજો, સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય એ પણ નકશાની અંદર પૂછાય છે. ગુજરાતમાં સૌથી વધારે સારામાં સારો બાજરો ક્યાંય થતો હોય તો એ બનાસકાંઠા જિલ્લો છે. ત્યાર પછી આપણે જોવાનું છે મકાઈ. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ડાંગર, ઘઉં પછી વિશ્વની અંદર મકાઈનું સૌથી વધુ વાવેતર છે એ આપણે થાય છે. હવે એને જમીન કેવી તો કે ડુંગરાળ વિસ્તારમાં એ વધારે થાય છે અને એ ત્યાં રહેતા લોકો છે એનો મુખ્ય ખોરાક પણ છે. મકાઈની અંદરથી આપણે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ આવા ઘટકો મળે છે. એટલે સૌથી વધારે એનો ઉપયોગ ઔદ્યોગિક પેદાશોમાં વધારે થાય છે.